જે આખી ઘટના છે, જે વિડિયો વાયરલ થયો ને, ધન્યવાદ છે કાળુપુર ગાદીના આચાર્ય સંત, કારણ કે કિશન આચાર્ય પણ ઘણી વખત નિર્ણય નથી લઈ શકતા, કારણ કે સંતોને પ્રેશર હોય, કોઈ સંપ્રદાય બદનામ થાય, પણ અને ઘણીવાર બધાને પ્રેશર હોય, દરેક માણસને પોતાના ઘરની પણ કોઈ વાત હોય ને તો આજે આપણે દબાવીએ છીએ. આપણા પરિવારની અંદર આપણે સાંસારિક છીએ, એ છતાં પણ આપણે આપણા ઘરની કોઈ પણ માં, બેન, દીકરી, દીકરા, કાકા, કાકી, ફઈ, ફુવા, કોઈની પણ વાત હોય તો આપણે દબાવીએ છીએ, કારણ કે વાત એ લોકોની વચ્ચે જાય નહીં. કારણ કે કોઈ માણસને સ્વમાન સાથે જિંદગી જીવવા માટે બસ એને વાણીના ઘર ન લાગવા જોઈએ. આપણે ત્યાં આવી ઘણી બધી વાત છે, પણ એ છતાંય પણ આજે સંત પર જે કાર્યવાહી થઈ છે ધન્યવાદને પાત્ર છે. લંપટો સાંભળી લો, સુધરી જજો. અને જો તમે હજી પણ ભગવામાં છો તો કાં તો સુધરી જજો, અને કાં તો સ્વેચ્છાએ તમારા કોઈ કપડા ઉતારી નીકળી જાજો ને આવજો. હા, પણ હવે જો આ પ્રકારના ધંધા કરતા રંગરેલિયા મનાવતા પકડાણા અને વિડીયો આવ્યા, અમે તો પહેલાય નતા છોડ્યા અને હજી નહીં છોડીએ. અને કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાંથી તમામે તમામ, એ ચાહે અખાડા પરિષદ હોય કે અન્ય સ્વામિનારાયણના સંપ્રદાય હોય, અન્ય હિન્દુ વાહિનીઓ હોય, જેટલી પણ ધર્મ હોય, સંસ્થા હોય, સંસારિક માણસ નથી અને પછી લંપટ વેળા કરે છે અથવા તો બીજા કોઈ પણ ભગવાનની આડમાં કોઈ પણ કૃત્ય કરે છે, સાહેબ આને પેન્ટ શર્ટ પહેરાવી દેજો. 1000% પેન્ટ શર્ટ પહેરાવી મેં પહેલી વાર આવો દાખલો સાંભળ્યો કે આ માણસ 15-20 દિવસ પહેલા કિશન ક્યાંક સપ્તાહ કરવા ગયો હતો હરિદ્વાર કે ક્યાંક, અને ત્યાં મોટી મોટી વાતો કરતો હતો. 15 દિવસની અંદર મેં જોઈ લ્યો પરિસ્થિતિ, જોઈ લ્યો એની શું કરવાનું. અને તમારે આજ બધું કરવું છે, ત્યાં કોઈ ભાઈ તમને રોકી રાખ્યા છે, થોડા તમને કેદ કર્યા છે, આ થોડી સજા છે, આ તો તમને ગમતું હતું એટલે તમે ગયા કે તમારી દુકાન નહીં ચાલે, તમે ગુરુકુળ ખોલીને બેસી જાવ, તમને પૈસા લાગે, તમને પૈસા આપી જાય, તમે પાછળથી આ પ્રમાણે કુટરખાના જેવા ધંધા ચાલુ કરી દો. તમે શું નહીં કરશો, શું સાબિત કરવા માંગો છો?